આવી કથાઓના માધ્યમથી કહેવાનું મન થાય, જ્યારે જ્યારે પહેલાના જમાનાની અંદર આપણે નાના બાળકો હતા, બાળકોને મંદિરે લઈ જવાનું કામ કરતા. આપણે મંદિરે લઈ જતા, દાદા હોય અથવા બા હોય, એક પીપરની લાલચે એને મંદિર સુધી લઈ જતા હતા. કહીએ કે ચાલો આપણે જઈએ મંદિરે, દીકરાને કે દીકરીને મંદિરે લઈ જાય. મંદિરે જવાનું નાનપણથી એને ટેવ પડી જાય. સવારે અને સાયંકાળે મંદિરની અંદર ઘણી બધી ભીડો જોવા મળતી હતી. પરંતુ આજે એ જ ભીડો મોટા મોટા મોલમાં અને થિયેટરની અંદર આપણને જોવા મળે. એનું કારણ બીજું કશું નથી, આપણે બધા છીએ. પેલા ઝાલર અને નગારા વગાડવા માટે આપણે બધા હતા, પરંતુ આજે ઇલેક્ટ્રિક મશીન આવી ગયા છે. આપણે જે ભગવાન પ્રત્યે ભક્તિ કરતા હતા, આપણી જ્યાં શ્રદ્ધા અને આસ્થા હતી, આ શ્રદ્ધા અને આસ્થાના જેટલા પણ સ્થાનો હતા એ બધા સ્થાનો ભ્રષ્ટ થઈ ગયા છે. આ કળિયુગના બધા ગુણો છે, કળિયુગના બધા નિયમો છે.